ભણ્યો હોય તો હકીકત હો, મને આ એક એકડો નથી ભણ્યો, પણ આ બાળકો એટલી ઉંમરમાં એટલું ટેલેન્ટ અને એટલી બધી મજા કરાવે, મને કેટલો આનંદ થયો. ભલામણા હું ગામડે ફરું. આજે છેલ્લામાં છેલ્લા 24 વર્ષથી, જોકે યુટ્યુબમાં તો હું 5 વર્ષથી જ આવ્યો, પણ આવા બાળકોનું ટેલેન્ટ અને આવી એક્શન મેં પહેલી વાર જોઈ. નકર અમારે ડાયરેક્ટર 15 દિવસ એક ધારા મહેનત કરે ને બાપ, તોય અમારું મેળે નહોતું આવતું. પણ આવા બાળકોને મારા જોઈ અને લાખ પ્રણામ. જાજો સમય નથી લેવો, એનું કારણ છે કે આજની રાત છે એ આપણું એક જાગરણ નિમિત્તે છે. આજ ઉસરંગ, આજ નેનોમાં નેન સખી અમારા ગામની અંદર કંચનના વર્ષા મેઘ, આવો ઉસરંગ, આવો નેનોનામાં નેન, આવો માવને મૂક્યો. આમ તો જો મારા બાપ હે આ ચા મળશે, આવા હે મળશું મેલે ખેલે, મળશું ચાક ગામ ગયે એ મેકરણ એક દી નહીં થઈ ભેગા થયા ધરતી ઢંકેડે. આજે આવો આનંદ આ ગામની અંદર, અને આમાં જો કે વડીલોય બેઠા, મારી બહેનો માતાઓ બેઠા, પણ લગ્નગાળો હાલે છે એટલે, કારણ કે અમે અમદાવાદથી આવતા હતા અને આપણે દેવાભાઈ ઓલા ભાઈ રમેશભાઈ અમે જ્યાં ઊભી રાખીએ ને ત્યાં 2-3 વરાજાની ગાડીઓ ઊભી જ હોય, ગજરા લગાડેલો, એ કાખમાં તલવાર રેગી હોય, વરાજો માવો સોળતો હોય, ગાડીમાં જઈને તો કન્યા ગુલ્ફી ખાતી હોય. હમણાં એક ભાઈ ને નવા લગ્ન છે, કહી દો રમેશભાઈ, કહું ભાઈ લગ્ન થાય, નવા લગ્ન ન થાવ.